જય સ્વામિનારાયણ બહેનો. આજનો વિડીયો આપણે એટલે બનાવ્યો, ઘણા બહેનો મારી પાસે માલ લેતા હોય ને એટલે એમ કહેતા હોય કિરણબેન યાર વાત કરવી છે. કિરણબેન અમારે તમારે યાર વાત કરવી છે, થોડોક સમય હોય તો વાત કરો ને, પણ બધા વાત થાય નહીં. મારે આનો ફોન રાખતી નથી, કેમ કે તમે ભાડો એમ જો અત્યારે હાન થાય ને તમારો અવાજ બેસી ગયો હોય હાવ, અને આંખીમાં હમણાં ખંજોળ આવે શિયાળા જેવું છે ને, એટલે ડૉક્ટર કે ડ્રાય થતી હોય ને તમારે, એટલે કે તમને ખંજોળે આવતી હોય ને આંખીમાં એમ થતું હોય. આખો જેમ થાય સોળ્યા કરી આમ કેમ બાવા વળતા હોય, નંબર નથી, પણ બસ એ મજા નથી આવતી. આમ ફોન રાખીએ ને તો એને એટલે ફોન ન રાખવું, હારે વાત કરવાની મજા ન આવે. સ્પીકરમાં હોય ને તો ગમે લ્યો, તો કાંઈ બહાર ગયા હોય તો ફોન તો સ્પીકરમાં ન રખાય, એટલે નથી રાખતી. એટલે હોલસેલે તો એ હોલસેલે ફોન આવે તો એ છોકરા કહી દે કિરણ માસી બેને વાત કરવાની તો થાય. અહીંયા આવું ને ત્યારે છોકરીઓ કહી દે કે એક માસીને તમારે વાત કરવી છે, એટલે એમ વાત કરવી પડે. પછી એકારે બધાને મારે જો કેવું હોય તો વિડીયો બનાવવો પડે, કેમ કે ઘણા લઈ જતા હોય, ઘણા નવું ચાલુ કરતા હોય. અને અત્યારે હાલે છે આપણે આ કમૂરતા, એટલે ઘણા બહેનોને એવું છે કિરણબેન થોડીક માહિતી આપો ને તો જેવા કમૂરતા ઉતરે ને એટલે મારે માલ લેવો છે. એવા કેટલાય બહેનોના ફોન આવ્યા છે કમૂરતા હાટું નવું ચાલુ કરવું એટલે એમ થોડુંક થાય ને. બાકી ઓલા લોકો તો લઈ જ જતા, એમ ખુદ મગાવતા, એટલું વેસાતું એટલે એટલું ચાલુ જ હોય મગાવવાનું. કમૂરતા પછી આપણે કેમ કે રાગે પડી ગયો ને હાલ્યા કરતા ધ્યાન કમૂરતા મતલબ ન હોય, પણ નવું શરૂ કરવું એને થોડુંક એવું થાય કે ભાઈ કમૂરતા હાલે છે તમને ખમી જાય. એટલે એ બહેનોને ફોન આવતા એટલે મને લાગે વિડીયો બનાવી નાખું, એ બહેનોને મારા હારે વાત થઈ જાય કે તમારે નવો માલ લેવો હોય તો ખમી જાવ, કમૂરતા પછી શરૂ કરજો. અને આપણે બહુ ભાવે તો હું કહું છું ને વિડીયામાં કે બહુ મીડિયમ રાખ્યો છે રેન્જ, કાંઈ એવું નહીં કે તમારે 20-25 હજારનો લેવો. એમ પહેલાં 10-11 હજારનો દેતા, અને હવે પછી ઘણા બહેનોને પાછું ઓલા કેમ કે પરિસ્થિતિ થોડીક આગળ કરે તો આપણે દઈ આવી જાય કે ભાઈ ઘણા બેન એવું કે તમારા ભાઈ નથી, કાંઈ કે છોકરા નાના, કાંઈ કે અમારા ધંધામાં કાંઈ નથી, તો આપણને એમ થાય કે ત્યાં પછી કાંઈ હજળ તો ન રહેવાય કે 10,000નો જ લેવાનો 11નો, તો અમે થોડોય આપી સહી. આ તો શરૂ કરો ને એના માટે 10-11 હજાર ન વ્યાજબી જ ન કહેવાય, એટલે હું થોડુંક કહેતી. પણ હવે તમારી ઈચ્છા, તમારે થોડો લઈને કરવો હોય તો એમ દઈ સહી. પણ મારા બધા બહેનોને એ કહેવું તો ઘણા મને પ્રશ્ન પૂછતા હોય, થોડીક માર્ગદર્શન આપો ને, તમે સમય તમારી પાસે હોય ને કિરણબેન થોડુંક માર્ગદર્શન, એટલે મેં કંઈક વિડીયો બનાવી નાખું ને તો બધાને હાલે. એટલે મારે એ કહેવું હતું કે ચાલુ કરો તો વ્યવસ્થિત થોડું ઘણું. આમાં કાંઈ મેં કીધું એમ ઝાઝું રોકાણ નહીં, હાવ આપણે ગમે એટલા ભીમાં હોય ને તો બાયું 20-25 હજારનું રોકાણ તો કરી શકે. તો તમારે 10,000નું રોકાણ કરવાનું, ઝાઝું નથી કરવાનું. એટલા રોકાણથી આપણે ધંધો ચાલુ કરવાનો, પછી જેમ જેમ વેસાતું જાય એમ લેતા જાયજો. તમારી એરિયામાં જે હાલતો એ તમારે મગાવવાનું છે. પણ ઘણા બહેનો જે શરૂ ન કર્યું ને ત્યાં બી જાય કિરણબેન પછી ન વેસાણો તો 10,000માં ન વેસાય તેને કેમ જાણે કેટલી આપણે ખોટ વહી જવાની હોય, એવી બીક હોય. હજી બહેનોનો પ્રશ્ન તો બરોબર છે, બહેનોને થોડોક ઓલા કેમ સ્વભાવ થોડોક એવો હોય કે બીક લાગે. ભાઈઓ હોય જ પૂછે. એક ભાઈ મને થોડાક દી પેલા પૂછવા આવ્યા કે મારે સિટીનું નામ તો ન દેવાય, ત્યાં શરૂ કરવું છે તો કિરણબેન માલ મારે ક્યાંથી લેવાનો. મેં કીધું તમારે કે મારા ઘરના, હું અહીંયા બીજા ભેગો રહું છું, ધંધો કરું, મારા ઘરના ચાલુ કરવું છે, કે મારે ત્યાં નોકરી છે. તે મેં કીધું તમારે આવી રીતનું કરવાનું. મને કે નો વેસાય રાખી લો. મેં કીધું નહીં, અમે નો વેસાય પાછા નથી રાખતા. હું ઘણી વખત કહું છું કે અમે બદલાવીને આને આના દઈને આના દઈએ, એવી રીતનું અમે નથી કરતા. સેટ વાઇઝ લેવાનું અને સેટ વાઇઝ વેચવાનું. ખરાબ હોય એવા પીસ હોય તમે તારે બદલી દઈએ. એટલે આ હું તમારા બધાને હારે હરખું સમજાઈ જાય ને એટલા વિડીયા જે છે ચોખવટ કરીને વેચું. અને બધાને હું એટલે તો ગમું છું, કિરણબેનના વિડીયા બહુ ગમે, કેમ કે ચોખવટ કરીને વેચવાનું બધાને. એટલે આપણે કોઈ વાંકમાં ન રહી. કાપડ વેચતી હોય તો કલર કાપડનું ચોખવટ કરીને વેચું, કટે ચોખવટ કરીને વેચું, કયું કપડું છે ને એ હોય જ કહું. અને મેં ઘણા વિડીયા હું જોઈતી હોય ને તો કપડું એ હોય નહીં તોય કહેતા હોય, તમને કાંઈ ખબર ન હોય લેવાવાળાને. હાવ કપડું તે ગમે નામ દઈને ગમે કહેતા હોય. આપણે હું એમ કહું આ કપડું છે એટલે એ જ હોય. મને ન ક્યારેક હાવ નવા કપડાં નીકળતા ખબર હોય ને તો વેપારીને 3 વખત પૂછું કે ક્યું છે. અને અમુકના કાપડા નામે એટલા અઘરા હોય ને તો અમારે 3-4 વખત તો વિચારવું પડે. પણ જે છે એ જ કપડું કહીને વેચવાનું, જે વર્ક છે એ વર્ક કહીને વેચવાનું, જે પ્રિન્ટ છે એ પ્રિન્ટ કહીને. એટલે તમને એમ ન થાય પછી ચેક કરીને મોકલી ઓનલાઈન, એટલે એ ઉપાધિ ન હોય. એટલે તમને એટલે મારા વિડીયા ગમે. આજે એક બેનનો ચેન્નઈથી ફોન હતો, ઉષાબેન કરીને. તો એ છોકરીઓ મને કહે કિરણ માસી કે આ બેને તમારે વાત કરવી છે ને 2 ડ્રેસ મગાવ્યા છે બાટિકના. પછી મને પૂછતા હતા, તે ખુશ થઈ ગયા ને એટલા મને આશીર્વાદ એટલા દીધા, કિરણબેન ખૂબ પ્રગતિ કરો, ડ્રેસ તો એક જ રહ્યા, પણ કે તમે બોલો ને એ મને બહુ ગમે. એ કે મને એમ થાય છે 2 દીકરીઓ છે, તમારા ભાઈ નથી, તો કે મને એમ થાય કે મારે ચાલુ કરવું છે તો કેમ કરાય. તો એને ઘડીક ફ્રી હતી એટલે મેં વાત કરી, કેમ કે નવરા હોય તો આપણે વાત કરવાની હોય ને, બિચારાને લેવો છે માલ અને પૂછે છે. હું પાછી કહીશું તમે તારે પૂછજો, એટલે પૂછે એમાં કાંઈ મારે એમ તો ન કહેવાય. એટલે પછી હું ફ્રી હતી એટલે ઘડીએ વાત કરી. અને પછી મેં કીધું, મેં કે તમે તારે લઈ જાઓ વેસવાન, આ રીતનું અમારું છે. અને એમ ચોખવટ કરીને દઈ છે. અને એમાં તમને મજા આવે. જો એક વખત મેન વસ્તુ પોઈન્ટ મેં તમને પેલા 2 પોઈન્ટ કીધા હતા કે પ્રગતિ કરવી હોય તો આ રીતની થાય. ધંધામાં છે નામ કરવું હોય તો આ વસ્તુ વેચવાની, અને કમાવાનું જ ખાલી લક્ષ્ય હોય ને તો આ વસ્તુ વેચવાની. આપણે વિડીયો આગળ બનાવ્યો છે, જોજો તમે યુટ્યુબમાં. અને આ વસ્તુ આલખોર હું કહું છું ને એ છે ધંધો કરી તો માલ કાઢતા આવડી જાય ને તો ધંધો કરે. આ ક્યાં મળે છે મહત્વનું અત્યારે નથી.
બધાને ખબર જ હોય, ઝાઝાને ખબર હોય ક્યાં મળે. એમાં શું નવાય છે? આ કાંઈ આપણે કાંઈ ઓલા કેમ કાંઈ બીજા ગ્રહ ઉપરથી તો નથી લાવતા બધું મટીરિયલ, આયનું ને આયનું જ છે. ભારતનું હોય ને ગુજરાતનું હોય, એમાં કાંઈ નવું નથી, બધે જ બધું મળી જાય. પણ વેચતા આવડી જાય અને વેચાઈ જાય એ મહત્વનું છે. એટલે કેમ વેચવું અને વધે એ કેમ વેચવું એ આવડી જાય ને એટલે ધંધો ઈઝી છે. ઘણાને શું થાય, વેચવું છે ને એ તો રાગે પડી ગઈ, એ તો ફાટી ગઈ, પણ એને ખબર છે આપણારો માલ ક્યાંથી લાવવો, એ અઘરું નથી તમ તારે, એ હાવ હેલું છે. અને આવી વાત કોઈ ન કરે. આ એક જાતની ધંધાની મોનોપોલી. આ હું તમને જે શીખવાડું કે મારે બધાને તો હું પર્સનલી ન કહું, મારી પાસે લેતા હોય પણ એવું નહીં, બધા બેનો, મારે તો બધા બેનો જો બધાને એટલું ગમે. એવું નથી કે માલ લે એના જ મારા વિડીયા સાંભળતા, બધા બેનો સાંભળે. તો એ બેન મને એમ કહેતા થાય કે હું નમકીનનું કરું, સુશાબેન ચેન્નઈ વાળા. યા નમકીનને આપણે જે ખાવાનું આવે ને ફરસાણ, એ વેચતા છે, એને નમકીન કહેતા હશે. તો એવું હોય તો આ વસ્તુ એવી છે કે બધાને લાગુ પડે, કાપડવાની એક નહીં. જે વધ્યું છે એ વેચતા આવડી જાય ને એટલે ધંધો કર્યો કહેવાય. હવે એ મારે વધતું જ્યારે હું ફેરી જેમ વેચતી ને તો મારે વધતું. કાંઈ શરૂ કર્યું ને સીધું જ આવે તે બધું હાલવા મળ્યું, અત્યારે ન વધે, લ્યો ભગવાનને દઈએ. ઘણા મને પૂછે સેલ કે દી કાઢો કિરણબેન, તમારે સેલ કે દી હોય? તો મને એમ થાય કે ભાઈ અમારે સેલ ન હોય, સેલ તો ન વેચાતું હોય પછી સસ્તું કરીને કાઢવું પડે. અમારે કોઈ દે સેલ હોય જ નહીં. આ લગભગ 3.5-4 વર્ષ થયા, કોઈ દે સેલ નહીં. કસ્ટમર જ એવા બધા. અને મેં કીધું એમ ગોતી ગોતીને પછી અનુભવે ન થતો જાય બેનોને કેવું ગમે કેવું નહીં. એ ગોતી ગોતીને માલ વીણીને જ મારો ફિક્સ હોય કે આ વસ્તુ ગમશે. એટલે એમેય ન વધે બેગ તો. અને અમુક ખરાબ પીસ હોય એ ક્યારેક હારવાર બેનોને ભાવ કરીને કહી દે તો એમ કાઢી નાખી. અને બીજું કે બેનો મને કહેતા હોય ને તો જ્યારે ઈ વેચતા આવડી જાય ને એટલે તમારો ધંધો હાવ ઈઝી છે. તમારે એમ ન કેવું પડ્યું રહે તો કિરણબેન પડ્યું રહે ત્યાં બીક લાગે, પડ્યું રહે કાઢતા શીખી જાવ. તમારે મને કાંઈ પ્રશ્ન જ નહીં કરવો પડે. પડ્યું નહીં જ રહેવા દો, હું ગમે એમ કરીને કાઢીશ. હવે એની વાત હું તમને કરું, જ્યારે હું વેચતી ને ત્યારે હું મોઢે બાંધીને વેચવા જતી. વારીઓમાં હોય દિવસ ખોટું નહીં બોલો, ત્યારે ધંધા ઉપર શું જો ખોટું. અને તમારે જાણવું હોય તો એડ્રેસ સહિત કહીશ કે સંતોષનગરની રવિવારી ભરાય ને મોઢે બાંધીને હું બેહતી ઢાળમાં. અને અહીં બેઠી હોય ને એટલે હું જઈને વહેલા બેસી જાઉં જગ્યા હાટું. મને કેટલાય જણા ઊભી કરે. મારી છોકરી નાની છે ને એને હારે લેતી જાય. મને કેટલા જણા એમ કે બેન અહીં અમારે દર વખત રોજની જગ્યા છે ને સલાખો લઉં, માલ લઉં, પાછી બીજે બેહું, ભાળી જાવ જગ્યા. તો ત્યાં એમ કે બેન અમારે જગ્યા છે ને એ લોકોનું ફિક્સ એટલે બધા એક થઈ જાય જેટલા રોજ બેહતા હોય. પછી હા આમ શેવાળી જઈને ઢાળમાં બેહું. અને પછી બેઠી હોઉં ને તો એમાં જવું હોય તો જાય, નકર બીજે લઈને જાવ. એ મોઢે બાંધીને બે મને થાય કોઈક ઓળખી જાય કે આ પટેલની દીકરી છે કે ઓલા કિરણબેન છે, તો મોઢે બાંધી કાઢવા જાય. પછી અમરોલી પુલ ઉતરીને આપણે પુલ ઉતરીને ઓલો કેવું કહેવાય સાપરા ભાઠા રોડ તરત ઓલા આદર્શનગર ને આવે, પણ આપણે તરત પુલ ઉતરીને તરત વળી જાય. ત્યાં એક માર્કેટ ભરાય, શાક માર્કેટ. એ માર્કેટમાં ઝાડવા નીચે ઊભી રહેતી. ત્યાં તો હું લગભગ રોજ વહી જાઉં. એવી રીતના દિવાળી ઉપર જતી. નવરાત્રી પર બધાને ખરીદીને એવું હાલતું એટલે સસ્તા હોય ને એ લે. પછી વધ્યો હોય એ માલ પછી આપણે નફો કરીને ન વેચતા હોય, થોડું ઘણું ઈ ના ભાવે ને કાં થોડાક અંદરે જવું જ પડે એમ કરીને વેચી નાખો. પછી ન્યાય બંધ બેનો લેવા, ન્યાય મોઢે બાંધીને એક્ટિવા ઉપર વેચતી. આમ થપ્પો મારી દો સીટ ઉપર. પછી એક બેન વાત કરતી હતી ને તો એ બેન મને શું કે હજી ઘણી વખત વાત સાંભળી જાય. એ બેન મને કહે છે કે તમારો અવાજ કેમ સાંભળેલો હોય એવું લાગે છે. એટલે મને દાંત આવ્યા હતા. મેં કીધું તેમ ક્યાં રહ્યો? કે અહીંયા. મેં પહેલાં ક્યાં રહેતા? એ કે પહેલાં એ કે પુષ્પકમાં. પુષ્પક એટલે મારે રુસ્તમબાગ મંદિર પાસે થાય. એટલે મને એમ થયું કે રુસ્તમબાગ તમારે રોજ જવાનું હોય. એટલે ક્યાંક સભા લેતા કે ક્યાંક વાતું કરતા સાંભળ્યા છે. ક્યારેક હું સભા લઉં ત્યાં. એટલે એ એમ સમજ્યા એને ત્યાં મને સાંભળ્યું હોય ને કાં છે તમારે રુસ્તમબાગ મંદિર બનતું તે બહુ એમ સત્સંગને પ્રસાર કર્યો હતો. તો એમ શેરીઓમાં ઘણી જગ્યાએ સભાઓ લેતા. એટલે એ મને કે તમારો અવાજ સાંભળેલો છે. પછી પુષ્પક કીધું એટલે મને દાંત આવે ને પછી મેં સોખવટ કરી દીધી કે હું ન્યાની જ છું અહીંયા. એટલે અવાજ મારો હસતો નથી રહેતો. હજી શરીરને મોઢે બાંધીને તો વાંધો ન. તેમ બધા કેમ હવે તમને ખબર પડી જાય ગમે ને બોલું. ઓલા બેન છો મારે ઘણી જગ્યાએ વેપારી પાસે જાઉં તો મોઢે બાંધીને વાત કરતી હોય તો મને એમ કે બાલમુકુંદ વાળા છે ને વેપારી ઓળખી જાય. બોલો વિડીયો જોતા હોય. અને ઘણા એક ઈ કેવું હતું, ઘણા વેપારી મને કીધું ને એમ થાય મારા વાત કરીશ ભૂલાઈ જતી હતી. ઘણા વેપારી શું કરે છે, એક વેપારીનો જે માણસ હોય ને એને અમને વાત કરી. પછી એને તો કારીગરો માથાકૂટ થાય એટલે કારીગરો નીકળી જતા હોય. એ કારીગરે અમને કીધું એ કે તમારે બાલમુકુંદનું નામ દઈ દે ને અમારે શેઠ કેટલોય માલ વેચે. હવે અમે કોઈ દિન માલ લેતાય ન હોય, અમારા બિલ ત્યાં ન હોય. અને કદાચ એવું લાગે કે તો બિલ બનાવી નાખ્યા તો હું એને એમ કે અમારે બાલમુકુંદમાં અમારો માલ જાય. ઘણાને એવી ટેવ હોય. મારે ઘણા ફોન એવા આવે કે કિરણબેન અમે ઓલા બાલમુકુંદ વાળા છો તો આપણે હા અમારી આ પોતાનું મેન્યુફેક્ચર છે ને અમે બનાવી છે. તે હું એમ કહું ક્યાંથી તારે? એમ કે અહીંથી. તો હું એમ કહું કે કાંઈ નહીં ફોટા નાખો ને જોઈ લેશું. પછી શરૂ કરી દે કે અમારો ફલાણા માલ જાય છે ને અમારો અહીંયા માલ જાય છે ને અહીંયા. પછી એના ફોટા હું ન જોઉં. કેમ કે એવી ટેવ હોય ને લાગટ બધાને ઓલા કેમ બીજાને ખંભે બંદૂક રાખીને ફોડતા વેપારી હોય તો હું પણ એ ક્યાં કહેવાનું હોય. તો મને ઘણા એમ કે સુરતમાં માલ આપો અમને શું કામ નહીં આપતા? પણ મારું એમ કે અહીં દીધો એટલે અહીં નહીં દેવાનું. એ ફિક્સ. એ ધંધો કર્યો કહેવાય. તો જ બધાને ગમે ધંધો કરવો. તો ઘણા વેપારી એવું શરૂ કર્યું.
બાલ મુકુંદમાં અમારો માલ જાય. જેનો હકીકતમાં જો તમને આનાથી હાસું લાગી જાય મારી વાત, જેનો હકીકતમાં માલ જતો હોય ને એની પાસે અમે લોસી છીએ. એમ કહી કે એમ એટલો ઉપાડશો આપણ વળી જે મોટા મોટા વેપારી છે ને હકીકતમાં, અને જેને ટાઈમે નથી અને બધાને દેશે એની પાસે અમારે બેહવું પડે કે અમને તમે માલ આપો. તો એ એમ કે વિચારશું હમણાં એને ખમી જાવ કાંઈ એમ કે નથી દેતા, એને ખરા વેપારીઓ એની પાસે માલ લેવા અમારે લોસવું પડે. અને આ બધા એમ કહેતા અમે દઈએ છે અમારો એલો ન્યાય અમારો જયારે માની લેવા નવરા છે તો જ એ કેવું પડે, નકર એ ક્યાં કહેવાનું હોય. હું અમારે કોઈને હોલસેલેથી નથી કહેતા, અહીં ન કહી કે તમે જામનગરમાં લ્યો છો એમને આ જગ્યાએ દઈશ એમ કોઈ કોઈને કહેતા નથી, એ ક્યાં કહેવાનું હોય. એટલે જે નથી હાલતું ને એ તમને વિડીયા જોઈ જોઈને ફોન કરીને કીધા કરે. મારા હાન થાય તો કેટલા ફોન આવે, આ દુકાને એટલા આવે, ઓલા માય પાવે ને વિડીયામ નંબર, ઓલી દુકાને એટલા આવે. છોકરીઓ કંટાળી જાય કે કેટલા વેપારીના ફોન આવે, અહીંથી બોલું છું ફલાણે જ બોલું છું ફલાણે જ બોલું, અમારે મેન્યુફેક્ચર છે. તો મતલબ એવો થયો કે તમારે જાતું નથી તો જ તમારે આ વસ્તુના ફોન કરવા પડે. નકર ક્યારેક સમજે હાલો કે હકીકતમાં હોય એવા મેન્યુફેક્ચર બતાવે ત્યારે કાંઈ હોય નહીં, અડધું તો ટેડરિંગ હોય, લાવીને વેચતા હોય. કદાચ એકાદી આઈટમ બનાવતા એની કરતાં તમે જ બનાવી છે ખુદની. એટલે એવા હોય ને એને ફોને મન ન કરવા. અને ખાસ કરીને બાલ મુકુંદના માલ જાય છે એમ કરીને વેચતા હોય તમારે મને બિલ બતાવવાનું રહેશે. એક વખત મારી પાસે આવીને ઘણો છો 1.5 મહિનો છો, પણ મને એમ થાય હું કહીશ પણ ભૂલાઈ જાય. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખો. બાલ મુકુંદમાં અમારો માલ જાય એમ કે એટલે તમારે એવું ન રાખવું કે જાતો હશે આપણે લઈ તમે લેજો. તમ તાર મારે એવું નહીં, તમે એમ ન રાખતા કિરણબેન કદાચ આ હાટું કહેતા તમને ધોમ લેજો, પણ અમારો ત્યાં ન જાતો હોય. મારા જેટલા વેપારી છે એવું કહે નહીં તમને કે બાલ મુકુંદમાં. એટલે એવા મારા વેપારી છે ઘર જેવા, ભાઈઓ જેવા વેપારી છે. મારા જાજા મુસ્લિમ છે એવા, એટલે બધા બહુ ઓલા હોય. એટલે આવું બધું આમ હાવ ત્યારે એવું થઈ ગયું. ઘણા એમ કે બાલ મુકુંદમાં અમારે સુરતમાં છે ને એની જ શાખા. હમણાં એક બેન મને વડોદરાથી એવું કીધું કે તમારી બા વડોદરામાં દુકાન છે. મેં કીધું નહીં. એ કે ભાઈ કહેતા હતા. મેં કીધી ભાઈ ભલે કે અમારી દુકાન ખાલી સુરતમાં જ છે અને ઓનલાઈન દઈએ છીએ અમારી કે. તો મને મુંબઈથી ને બધી ત્યારે ઘણા કે તમે શું કે ફ્રેન્ચાઇઝી કહેવાય ને એ આપો ને બાલ મુકુંદ નામની, તોય હજી ક્યાંય નથી દીધી. દેશું ત્યારે કહી દેશું કે જો અહીંયા અમે ખોલીને અમારી શાખા છે, અત્યારે અમારી ક્યાંય નથી. એટલે આ તમારે ખાસ નોંધ લેવી. અને અમે વાત કરીને એક પોઈન્ટ યાદ રાખો કે વેચવું છે તો વેચતા શીખી જાઓ. તમને એમ થાય કિરણબેન જે પ્રગતિ કરવી તો વેચતા શીખી જાઓ. હજી સિટીનું ભૂલાઈ ગયું. હજી હું ક્યાં ક્યાં મોઢે બાંધીને વેચતી ને એ મને યાદ આવતું. હું જો યાદ આવે ને એમ બોલું, વિડીયો મારે પાકું ન કરવું પડે. એ હું વનિતા વિશ્રામનો પુલ ઉતરી નહીં તે આખી સુરતી લોકો બેઠા હોય, ન્યાય હું બેહીતી, ન્યાય મોઢે બાંધી મને બેહું. મને વેચવાવાળા એમ કે બેન તમારું અહીં નહીં હાલે, મટીરિયલ છે અહીંયા સીવેલું હાલે, ટીસ કરેલો તોય આખો દી બેહું. એટલે મેં બહુ કાઢીના માલ કાઢીને એટલે આપણે પહોંચ્યા છીએ. સીધું લાવીને વેચાઈ ગયું એવી અપેક્ષા રાખશો અને ધંધો ચાલુ કરશો તો નહીં થાય. મારે ગમે એમ કરીને વેચવું છે, હું ગમે એમ કરીને વેચીશ. માલ હું ન વેચે ક્યાં એવું કાંઈ લાખોનું છે કે તમને ઉપાધિ આવી જાય ને ઊંઘ ન આવે. એટલે એ ઉપાધિ કરીને પછી તમે માલ લેવો તો થોડી તકલીફ પડે. એટલે બીક રાખીને અમે ઓછું દઈએ જ છે ને. તમને કાંઈ ઝાઝું જ નહીં કહેતો એટલો બધો માલ ભરી દો, મીડિયમ દઈએ છીએ. આપણે નાનેથી ચાલુ કરો પણ મગજમાં વસ્તુ રાખો ગમે એમ કરીને સેટ થવું છે અને માલ હું કાઢીશ વેચીશ ગમે એમ કરીને. એટલે તમારે સેટ થતા વાર નહીં લાગે. 1.5 વર્ષ મસ્ત સેટ થઈ જાય છે. અને બીજો વિડીયો પાછો મૂકી. જય સ્વામિનારાયણ.